ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપના શામજી ચૌહાણને ટિકિટ મળી છે, તો તેની સામે કોંગ્રેસના દેવજીભાઈ ફતેપરા મેદાનમાં છે. દેવજીભાઈ ફતેપરા 2007માં હળવદ બેઠક પરથી વિજેતા બન્યા હતા. શામજી ચૌહાણ નવા ઉમેદવાર છે. આમ બંને પક્ષે કોળી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. વાત ધાંગધ્રા બેઠક પરની કરવામાં આવે તો આ બેઠક પરથી ભાજપના જયંતિ કવાડિયા અને કોંગ્રેસના જયેશભાઈ પટેલ મેદાનમાં છે. જયંતિભાઈ હળવદ બેઠક પરથી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ છેલ્લી ચૂંટણીમાં તેમને પરાજય મળ્યો હતો, જ્યારે જયેશભાઈ પટેલ નવા ઉમેદવાર છે. લીંબડી બેઠક પર ખરાખરીનો જંગ છે. મંત્રી કિરીટસિંહ રાણાની સામે કોંગ્રેસ સુરેન્દ્રનગરના સાંસદ સોમા પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંને નેતાઓ માટે આ સીટ ખરાખરીની છે. ક્ષત્રિય અને કોળીની સીધી ટક્કર છે. જોકે કોળી મતદારો વધારે હોવાથી કિરીટસિંહ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. દસાડા વિધાનસભા બેઠક પરથી ભાજપના પૂનમભાઈ મકવાણા સામે કોંગ્રેસના મનહર મકવાણા ચૂંટણી લડી રહ્યા છે. મનહર મકવાણાએ 2002ની ચૂંટણીમાં ફકીર વાઘેલાને પરાજય આપ્યો હતો, પરંતુ છેલ્લી 2007ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા, જ્યારે ભાજપે વર્તમાન ધારાસભ્ય શંભુપ્રસાદ તુંડિયાને ખસેડી નવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપના વર્ષાબેન દોશી અને કોંગ્રેસના હિમાંશુ વ્યાસ વચ્ચે ટક્કર થશે. આ બેઠક પર 2007ની ચૂંટણીમાં આ બંને ઉમેદવારો એકબીજા સામે હતા, જેમાં વર્ષાબેનનો 6000 ઉપરાંત મતથી વિજય થયો હતો. આમ ફરીવાર તેઓ સામસામે છે.